हेलो विद्यार्थी मित्रों, आज આપણે DRCS સબ્જેક્ટની અંદર બીજા અગત્યના ક્વેશ્ચન આન્સર્સ જોઈશું। તો એમાં પહેલો ક્વેશ્ચન જોઈએ આપણે। સ્ટેટ IS ક્રાઇટેરિયા ફોર પીચ એન્ડ ડાયામીટર ઓફ લેટરલ ટાઇસ ઇન કોલમ। પીચ કોને કહેવાય? તો બે પાસેની ટાઇસ વચ્ચેના જે વર્ટિકલ અંતર છે એ અંતરને પીચ કહેવામાં આવે છે। પીચનું મૂલ્ય નીચેની આપેલી ત્રણ કિંમતમાંથી જે ઓછું હોય તેના કરતાં વધારે ન હોવું જોઈએ, એટલે કે જે પણ નીચે ત્રણ કન્ડિશન્સ છે એના કરતાં વધારે ન હોવું જોઈએ। એમાં જે ઓછું હશે અને એનાથી વધારે નહીં। પહેલી કન્ડિશન છે લિસ્ટ લેટરલ ડાયમેન્શન ઓફ ધ કોલમ, બીજી છે 16 ઇન્ટુ ડાયામીટર ઓફ સ્મોલર લોન્જિટ્યુડિનલ બાર, ત્રીજું છે 300 mm। હવે આપણે ડાયામીટર માટે જોઈએ તો ટાઇસ માટેના સળિયાનો ડાયામીટર પહેલી કન્ડિશન છે 1/4 ઇન્ટુ ડાયામીટર ઓફ લાર્જેસ્ટ લોન્જિટ્યુડિનલ બાર, બીજું છે 6 mm। ડાયામીટર આ બેમાંથી જે મોટું હોય તેના કરતાં ઓછો ન હોવો જોઈએ, એટલે આ બેમાં જે મોટો છે એ ડાયામીટર લેવાનો છે અને એનાથી ઓછો ન હોવો જોઈએ। પછીનો બીજો ક્વેશ્ચન જોઈએ। સ્ટેટ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ ડેવલપમેન્ટ લેન્થ ઓફ બાર। ડેવલપમેન્ટ લેન્થ શોધવા માટેનો ફોર્મ્યુલા લખવાનો છે આપણે। એ ફોર્મ્યુલા આપણને IS 456 પેજ નંબર 42 ઉપર આપેલો છે। LD ઇઝ ઇક્વલ ટુ 5 સિગ્મા S 4 ટાઉ BD, જ્યાં 5 છે એ નોમિનલ ડાયામીટર ઓફ બાર છે, સિગ્મા S સ્ટ્રેસ ઇન બાર, ટાઉ BD ડિઝાઇન બોન્ડ સ્ટ્રેસ અને સિગ્મા S છે 0.87 FY। હવે આપણે ક્વેશ્ચન નંબર 3 જોઈએ। ફાઇન્ડ ઇફેક્ટિવ સ્પાન ફોર અ SS બીમ, એટલે કે સિમ્પલી સપોર્ટેડ બીમ હેવિંગ ક્લિયર સ્પાન 5.5 મીટર। ધ ઇફેક્ટિવ સાઇઝ ઓફ બીમ ઇઝ 230 ઇન્ટુ 400 mm। ઇફેક્ટિવ સાઇઝ ઓફ બીમ એટલે કે જે ડી છે એ આપણને સ્મોલ ડી આપેલો છે। ધ સપોર્ટ વિડ્થ ઇઝ 230 mm। આપણે ઇફેક્ટિવ સ્પાન ફાઇન્ડ કરવાનો છે। ક્લિયર સ્પાન આપણને 5.5 મીટર આપેલો છે। ઇફેક્ટિવ ડેપ્થ આપેલી છે 400 mm, તો એનું મીટરમાં કન્વર્ટ કરીએ 400નું તો 0.4 મીટર। વિડ્થ ઓફ સપોર્ટ આપણને આપેલું છે 230 mm, એનું મીટરમાં 0.23 મીટર। હવે આપણે જોઈએ તો પહેલી કન્ડિશન એમાં છે ક્લિયર સ્પાન પ્લસ ડી। ક્લિયર સ્પાન છે 5.5 મીટર અને પ્લસ ઇફેક્ટિવ ડેપ્થ આપેલી છે 0.4 મીટર, એટલે આન્સર આવશે 5.9 મીટર। બીજી કન્ડિશન છે સેન્ટર ટુ સેન્ટર ઓફ સપોર્ટ, એટલે કે જે પણ ક્લિયર સ્પાન છે એ અને આજુબાજુ જે સપોર્ટ આપેલા છે એનું સેન્ટર એટલે 5.5 પ્લસ 0.23, તો એનો જવાબ આવે છે 5.73 મીટર। ઇફેક્ટિવ સ્પાન ઇઝ ટેકન એ સ્મોલર ઓફ 1 and 2। હવે બંનેમાંથી જે નાનો છે એને આપણે ઇફેક્ટિવ સ્પાન તરીકે લઈશું, તો એ આવે છે 5.73 મીટર। હવે 4 નંબરનો ક્વેશ્ચન જોઈએ। અ સિમ્પલી સપોર્ટેડ સ્લેબ having effective depth of 120 mm is reinforced with 8 mm 5 160 mm center to center as main steel and 6 mm 5 180 mm center to center as distribution steel। તમને મેઇન સ્ટીલ અને ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલના ડાયામીટર અને પ્લસ એનું જે સ્પેસિંગ છે આપેલું છે। હવે ચેક ધ સ્લેબ ફોર ક્રેકિંગ। ક્રેકિંગ માટે આપણે સ્લેબને ચેક કરવાનું છે, તો મેઇન સ્ટીલ માટે આપણે ચેક કરીએ તો મેઇન સ્ટીલ માટે બે કન્ડિશન છે 3D એન્ડ 300 mm। તો પહેલું 3D બરાબર 3 ઇન્ટુ 120 ડી, કેમ કે ઇફેક્ટિવ ડેપ્થ આપેલો છે 120, તો જવાબ આવે છે 360 mm। અને બીજું છે 300 mm, તો બંનેમાંથી નાનું છે 300 mm। જ્યારે આપણે અહીંયા પ્રોવાઈડ કરેલું છે મેઇન સ્ટીલની અંદર સ્પેસિંગ 160 mm, તમે અહીંયા રકમમાં જોઈ શકો છો 160 mm સેન્ટર ટુ સેન્ટર ફોર મેઇન સ્ટીલ
તો 160 mm પ્રોવાઇડેડ છે અને આપણને મળ્યું 300 mm, જેના કરતાં નાનું છે, એટલે આપણી ડિઝાઇન ઓકે છે. અને આ જે કન્ડિશન છે એ તમને IS 456 પેજ નંબર 46 પર આપેલી છે. હવે જોઈએ ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ માટે. તો ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ માટે બે કન્ડિશન છે, 5D અને 450 mm. 5 × D 120, તો આન્સર આવે છે 600 mm. બીજું છે 450 mm. બંનેમાંથી નાનો આન્સર છે 450 mm. જ્યારે રકમની અંદર આપણે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ માટે સ્પેસિંગ પ્રોવાઈડ કર્યું છે 180 mm. એટલે 450 mm કરતાં 180 mm છે એ કેવું છે? નાનું છે. એટલે બે આન્સરમાંથી જે નાનો આન્સર આવે એના કરતાં બી નાનું હોવું જોઈએ. એટલે આપણે અહીંયા બરાબર છે. એટલે કન્ડિશન કેવી છે? ઓકે છે. ચેક ફોર ક્રેકિંગ ઓકે. હવે આપણે આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. A simply supported one-way slab having effective depth of 120 mm is reinforced with 10 phi 325 mm center to center along shorter span and 8 mm phi 200 mm center to center along longer span. Check for the slab for cracking. એમાં આપણે જોઈએ રેન્ફોર્સમેન્ટ અલોંગ શોર્ટર સ્પાન. એમાં મેઇન સ્ટીલ માટે બે કન્ડિશન છે, 3D એન્ડ 300 mm. 3 × D 120, આન્સર આવે છે 360 mm. અને બીજું છે 300 mm. બંનેમાંથી નાનો આન્સર છે 300 mm લઈશું. જ્યારે આની અંદર આપણે સ્પેસિંગ પ્રોવાઈડ કરેલું છે 325 mm. જે પ્રોવાઈડ કરેલું છે એ રિક્વાયર કરતાં મોટું છે, એટલે આ કન્ડિશન છે નોટ ઓકે છે શોર્ટર સ્પાન માટે. હવે આપણે લોંગર સ્પાન માટે જોઈએ રેન્ફોર્સમેન્ટ અલોંગ લોંગર સ્પાન, એટલે કે ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ. 5D એન્ડ 450. 5 × D is equal to 120, આન્સર આવે છે 600 mm. બીજી કન્ડિશન છે 450 mm અને બંનેમાંથી નાનો આન્સર છે 450 mm. જ્યારે આની અંદર પ્રોવાઈડ કરેલું છે સ્પેસિંગ 200 mm. એટલે પ્રોવાઈડ કરેલું છે રિક્વાયર કરતાં નાનું છે, એટલે ઓકે છે. હવે આગળનો ક્વેશ્ચન જોઈએ. ઇન વન વે કન્ટિન્યુઅસ સ્લેબ width of supports are 230 mm and clear span are 3 meter. The effective depth of slab is 100 mm. Find effective end span and effective intermediate span. વન વે સ્લેબ છે એ કન્ટિન્યુઅસ છે. વિડ્થ ઓફ સપોર્ટ આપણને આપેલી છે 230 mm. ક્લિયર સ્પાન આપેલો છે 3 મીટર. ઇફેક્ટિવ ડેપ્થ ઓફ સ્લેબ આપેલું છે 100 મીટર 100 mm. અને ફાઇન્ડ ઇફેક્ટિવ એન્ડ સ્પાન એન્ડ ઇફેક્ટિવ ઇન્ટરમીડિયેટ સ્પાન. તો હવે આપણે કેલ્ક્યુલેશન કરીએ એનું. ફોર વન વે કન્ટિન્યુઅસ સ્લેબ ક્લિયર સ્પાન 3 મીટર. વિડ્થ ઓફ સપોર્ટ 230 mm. ડી આપેલું છે 100 mm. તો 1/12 ઇન્ટુ ક્લિયર સ્પાન, તો 1/12 એન્ડ ક્લિયર સ્પાન છે 3000 mm. તો આન્સર આવશે 250 mm. આ કન્ડિશન તમને IS 456 પેજ નંબર 35 પર આપેલી છે. હવે ઇફેક્ટિવ સ્પાન જોઈએ. એમાં બે કન્ડિશન છે, ક્લિયર સ્પાન પ્લસ ડી એન્ડ સેન્ટર ટુ સેન્ટર ઓફ સપોર્ટ. ક્લિયર સ્પાન આપેલો છે 3000 પ્લસ ડી. ઇફેક્ટિવ ડેપ્થ છે 100 mm. તો તમારો જવાબ આવશે 3100 mm. સેન્ટર ટુ સેન્ટર ઓફ સપોર્ટ એટલે કે ક્લિયર સ્પાન છે 3000 mm અને પ્લસ જે સપોર્ટ છે સેન્ટર ટુ સેન્ટર. સપોર્ટ તમને 230 mm ના આવેલા છે અને બંનેનું જો હું સેન્ટર લઈશ બરાબર છે, તો આપણે કોઈ બી એક સપોર્ટ અંદર એડ કરી દઈએ તો 230 mm. તો જવાબ આવે છે 3230 mm. આ બંનેમાંથી જે નાની કિંમત છે એને આપણે ઇફેક્ટિવ સ્પાન તરીકે પ્રોવાઈડ કરીશું. તો 3100 છે એને આપણે ઇફેક્ટિવ સ્પાન તરીકે પ્રોવાઈડ કરીશું. હવે આગળ આપણે બીજો ક્વેશ્ચન જોઈએ. સ્ટેટ મિનિમમ ટેન્શન સ્ટીલ area required for a 250 into 400 mm effective beam using Fe 415. Minimum tension steel AS upon BD is equal to 0.85 upon Fy. AS અને નીચે B into D. તમને B આપેલો છે 250 અને D આપેલો છે 400 mm.
0.85 અને FY છે 415. આ સૂત્ર તમને IAS 456/2000 પેજ નંબર 47 પર આપેલું છે. એનો જવાબ આવે છે 204.82 mm². આગળ બીજો ક્વેશ્ચન જોઈએ આપણે. સ્ટેટ મિનિમમ સ્ટીલ એરિયા રિક્વાયર ફોર અ કોલમ ઓફ સાઇઝ 450 × 450 mm. મિનિમમ સ્ટીલ એરિયા રિક્વાયર ફાઇન્ડ કરવાનું છે. એટલે મિનિમમ સ્ટીલ ફોર કોલમ 0.8% ઓફ ટોટલ ગ્રોસ સેક્શનલ એરિયા લેવાનું છે. તો AST બરાબર PT/BD/100. PT છે 0.8, B છે 450, D પણ 450 છે, ડિવાઇડેડ બાય 100. તો જવાબ આવે છે 1620 mm². આ જે સૂત્ર છે તમને IAS 456 પેજ નંબર 48 પર આપેલું છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. A cantilever beam of effective depth 315 mm has span of 2.5 meter. The percentage of tensile reinforcement is 1.5%. Fe 250 bars. Check the beam for its depth. For deflection only, take M20 concrete. ચેક ધ બીમ ફોર ડિફ્લેક્શન કરવાનું છે આપણે. એટલે અલાઉએબલ L/D અને એકચ્યુઅલ L/D ફાઇન્ડ કરવાના રહેશે. ઇફેક્ટિવ ડેપ્થ આપેલી છે 315 mm. સ્પાન આપેલો છે 2.5 મીટર. એનું mmમાં કન્વર્ટ કરીશું તો 2500 mm. પર્સન્ટેજ લિમિટ આપેલી છે 1.5%. FY આવશે 250 Nm/mm². FCK બરાબર 20 Nm/mm². એકચ્યુઅલ L/D લઈએ તો L છે 2500 અને D છે 315. તો જવાબ આવે છે 7.93. SP16 પેજ નંબર 43 ચાર્ટ 21 પરથી પર્સન્ટેજ લિમિટ મળે છે 1.5. એટલે મેક્સિમમ સ્પાન બાય D એ તમારો આવશે 24.5. હવે કેન્ટિલીવર માટે ચાર્ટ પરથી મળેલી કિંમત જે છે કેન્ટિલીવર હોય તો એને આપણે 0.35 વડે ગુણવામાં આવે છે. તો આપણે જે 24.5 જે જવાબ આવ્યો એને આપણે 0.35 વડે ગુણીશું તો એનો જવાબ આવે છે 8.58. એટલે જે આપણો એકચ્યુઅલ L/D છે એ હતો 7.93 અને મેક્સિમમ L/D છે જે આપણો એ 8.58 છે. એટલે એ વધારે છે અને પેલું ઓછું છે. એટલે આ ચેક ફોર ડિફ્લેક્શન કેવું છે? ઓકે છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. A simply supported one-way slab is reinforced with 0.5% tension steel and has effective depth of 130 mm for a span of 3.5 using code SP16. Check the slab for deflection. Use M20 and Fe 415. આપણે ચેક ફોર ડિફ્લેક્શન કરવાનું છે. એમાં FCK આપેલા છે 20 Nm/mm². FY આપેલા છે 415 Nm/mm². PT આપેલા છે 0.5%. D આપેલા છે 130 mm. L આપેલા છે 3.5 મીટર. એનું mmમાં કન્વર્ટ કરીએ તો 3500 mm. એકચ્યુઅલ L/D છે તો L છે 3500 અને D છે 130. તો જવાબ આવશે 26.92 જેને આપણે 1 નંબર આપીશું. SP16 પેજ નંબર 44 ચાર્ટ 22 પરથી પર્સન્ટેજ લિમિટ છે 0.5%. FCK છે 20 Nm/mm². તો મેક્સિમમ L/D થશે તમારું 23.5. એને આપણે 2 નંબર આપીશું. એકચ્યુઅલ L/D કરતાં મેક્સિમમ L/D છે એ વધારે છે. એકચ્યુઅલ છે એ મેક્સિમમ કરતાં વધારે છે. એકચ્યુઅલ આપણું 26.92 છે જ્યારે મેક્સિમમ છે 23.5 છે. એટલે આ સેફ નથી. હવે આગળ પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ. Check whether the depth of cantilever beam is the following case is adequate for controlling deflection.
ઇફેક્ટિવ ડેપ્થ છે 500 mm, ઇફેક્ટિવ સ્પાન છે 4.9 મીટર, પર્સન્ટેજ ઓફ ટેન્સાઇલ રેન્ફોર્સમેન્ટ 1 અને ગ્રેડ ઓફ સ્ટીલ છે 250. તો ડી આવશે 500 mm, એલ છે 4.9 મીટર, એનું એમએમમાં કન્વર્ટ કરીએ તો 4900 mm, પર્સન્ટેજ લિમિટ છે 1, એકચ્યુઅલ એલ બાય ડીમાં એલ છે તમારો 4900 ભાગ્યા ડી છે 500, તો તમારો જવાબ આવે છે 9.8. SP16 પેજ નંબર 43 ચાર્ટ નંબર 21 એટલે કે 21 પરથી પર્સન્ટેજ લિમિટ છે 1, એના પરથી જોઈએ તો મેક્સિમમ એલ બાય ડી તમને મળશે 28 અને કેન્ટિલીવર છે એટલે આપણે એને 0.35 વડે ગુણીશું. તો મેક્સિમમ એલ બાય ડી છે 28, એને 0.35 વડે ગુણીએ તો જવાબ આવે છે 9.8. એટલે એકચ્યુઅલ અને મેક્સિમમ એ બંને ઇક્વલ છે, એટલે તમારી કન્ડિશન ઓકે છે. ઇક્વલ આવવું જોઈએ અથવા તો એકચ્યુઅલ છે એ ઓછું આવવું જોઈએ. જો એકચ્યુઅલ વધારે આવે તો એ સેફ ના કહેવાય, અને જ્યારે પણ કેન્ટિલીવર આવે એટલે મેક્સિમમ એલ બાય ડીને તમારે 0.35 વડે ગુણવાનું રહે. આગળ પછીનો ક્વેશ્ચન જોઈએ. ચેક ફોર ધ કંટ્રોલ ઓફ ડિફ્લેક્શન ફોર અ સિમ્પલી સપોર્ટેડ બીમ ઓફ સ્પાન 6 મીટર, 300 mm into 500 mm. Effective is reinforced with 4 number of 20 mm dia bar with 2 number of 10 mm diameter anchor bar FCK 20 and FI 415. B આપેલો છે 300 mm, D આપેલો છે 500 mm, L આપેલો છે 6 મીટર, એનું એમએમમાં કન્વર્ટ કરીએ તો 6000 mm, FCK છે 20 ન્યૂટન પર mm સ્ક્વેર, FY છે 415 ન્યૂટન પર mm સ્ક્વેર. તો તમારો AST આવશે 4 × π/4 × d સ્ક્વેર. 4 સળિયા હતા અને 20 mm નું ડાયામીટર છે એટલે 4 × π/4 × 20 વર્ગ. તો AST આવે છે 1256.63 mm સ્ક્વેર. એના પરથી પર્સન્ટેજ PT 100 AST upon BD એટલે 100 × AST છે 1256.63 ભાગ્યા B 300 × D 500 એટલે જવાબ આવે છે 0.84. એકચ્યુઅલ એલ બાય ડી એલ છે 6000 ભાગ્યા D 500 એટલે જવાબ આવે છે 12. SP16 પેજ નંબર 44 ચાર્ટ નંબર 22 પરથી પર્સન્ટેજ લિમિટ મળે છે તમને 0.84%, એટલે એના પરથી મેક્સિમમ એલ બાય ડી 20 આવશે. એટલે એકચ્યુઅલ એલ બાય ડી છે મેક્સિમમ એલ બાય ડી કરતાં ઓછું છે. એકચ્યુઅલ છે 12 છે અને મેક્સિમમ છે 20 છે, એટલે આપણી કન્ડિશન છે ઓકે છે. પછીનો ક્વેશ્ચન જોઈએ. ચેક ફોર ધ કંટ્રોલ ઓફ ડિફ્લેક્શન ફોર અ સિમ્પલી સપોર્ટેડ 120 mm thick slab is resting on 3 meter span. It is reinforced with 10 mm phi at 150 mm center to center, at 20 mm effective cover and 6 mm phi at 200 mm center to center as distribution bar FCK 15 and FI 250 Newton per mm square. ચેક ફોર કંટ્રોલ ઓફ ડિફ્લેક્શન કરવાનું છે. આમાં એલ આપેલો છે 3 મીટર, એનું એમએમમાં કન્વર્ટ કરીએ તો 3000 mm. ડી આપણને આપેલો છે 120, એનું ઇફેક્ટિવમાં મારે ઇફેક્ટિવ ડેપ્થમાં કન્વર્ટ કરવું હોય તો આપણને કવર આપેલું છે 20 mm. તમે રકમમાં જોઈ શકો છો 20 mm ઇફેક્ટિવ કવર. તો 120માંથી હું 20ને બાદ કરું તો 100 mm થશે. AST માટે 10 mm phi at 150 mm સેન્ટર ટુ સેન્ટર ફોર 1 મીટર વિડ્થ આપેલું છે. હવે આમાં તમને સ્પેસિંગ અને ડાયામીટર આપેલું છે, તો એના આધારે એરિયા કઈ રીતે શોધી શકાય? તો એના માટેનું સૂત્ર છે સ્પેસિંગ ઇઝ ઇક્વલ ટુ સ્મોલ AST અપોન કેપિટલ AST ઇન્ટુ 1000. સ્પેસિંગ છે 150, સ્મોલ AST આવશે 78.53 કેમ કે π/4 × 10² ભાગ્યા AST × 1000. તો તમારો એરિયા આવે છે 524 mm સ્ક્વેર.
હવે પીટી જોઈએ તો 100 AST બાય બીડી 100 ગુણ્યા AST 524 ભાગ્યા 1000 ગુણ્યા 100 જવાબ આવે છે 0.524%. એફવાય આવશે 250 ન્યૂટન પર mm સ્ક્વેર. એકચ્યુઅલ એલ બાય ડી એટલે કે એલ છે 3000 અને ભાગ્યા 100 એટલે જવાબ આવે છે 30. SP16 પેજ 43 ચાર્ટ 21 પરથી મેક્સિમમ એલ બાય ડી 37 એટલે એકચ્યુઅલ કરતાં મેક્સિમમ વધારે છે. મેક્સિમમ 37 છે જ્યારે એકચ્યુઅલ છે 30 છે એટલે ઓકે. હવે પછીનો ક્વેશ્ચન જોઈએ. A simply supported singly reinforced beam of 10 meter span is reinforced with 0.8% steel by MS bar. Find required effective depth for control of deflection. SP16 પેજ 43 ચાર્ટ 21 પરથી પર્સન્ટેજ લિમિટ છે 0.8%. એફવાય છે 250 ન્યૂટન પર mm સ્ક્વેર. એટલે મેક્સિમમ એલ બાય ડી 31 આવશે. એલ તમારો 10,000 કેમ કે 10 મીટર આપેલું છે એનું એમએમમાં 10,000 થશે ભાગ્યા ડી અને 31 એટલે ડી આવે છે 322.58 mm અને ડીની કિંમત 322.58 mm કરતાં વધારે ન હોવી જોઈએ. હવે આગળ 15મા નંબરનો ક્વેશ્ચન જોઈએ. ચેક whether the depth for a simply supported beam is the following case inadequate for not controlling deflection. ઇફેક્ટિવ સ્પાન છે 8 મીટર. ઇફેક્ટિવ ડેપ્થ છે 500 mm. પર્સન્ટેજ ટેન્સાઇલ રેન્ફોર્સમેન્ટ છે 1% અને ગ્રેડ ઓફ સ્ટીલ છે 415. એફવાય છે એફસીકે છે. પર્સન્ટેજ લિમિટ છે 1%. મેક્સિમમ એલ બાય ડી તમારું થશે 19.5. એલ મૂકીશું 8000 ભાગ્યા ડી અને 19.5. ડીને કરતાં બનાવીએ તો એનો જવાબ આવે છે 410.25. આપણે પ્રોવાઈડ કરેલું છે 500 mm અને રિક્વાયર છે 410.25 mm એટલે કન્ડિશન છે ઓકે છે કેમ કે પ્રોવાઈડ 410 અને રિક્વાયર 410 અને પ્રોવાઈડ કરેલું છે 500 એટલે ઓકે થશે. પછીનો ક્વેશ્ચન છે કેલ્ક્યુલેટ ઇફેક્ટિવ ડેપ્થ ઓફ અ સિંગલી રેન્ફોર્સ્ડ કેન્ટિલીવર બીમ હેવિંગ સ્પાન 2.4 મીટર and 1% tensile steel type Fe415. એલ તમારો 2.4 મીટર એનું એમએમમાં કરીએ તો 2400 mm. પર્સન્ટેજ લિમિટ 1%. એફસીકે 20 ન્યૂટન પર mm સ્ક્વેર એઝ્યુમ કરીશું કેમ કે તમને આમાં નથી આપેલું એટલે જ્યારે પણ ના આપેલું હોય ત્યારે આપણે એને એઝ્યુમ કરવાનું. SP16 પેજ નંબર 44 ચાર્ટ 22 પરથી એલ બાય ડી 19.5 ગુણ્યા 0.35 કેમ કે કેન્ટિલીવર છે એટલે આપણે એને 0.35 વડે ગુણીશું. એફવાય 415 છે. એલ બરાબર 2400 ભાગ્યા ડી બરાબર 19.5 ગુણ્યા 0.35. ડીને કરતાં બનાવીશું તો આપણે જવાબ મળે છે 351.65 mm.